પણ ખૂણો બાકી નથી કે જ્યાં યોગી બાપાની એ પરમ પવિત્ર પદરજ ન પડી હોય. વર્ષો સુધી એમણે આ ધરતી ઉપર આવી અને ઉત્તરાયણ પર્વને નિમિત્ત બનાવી અને ભિક્ષા માગી છે. વર્ષો સુધી દિવાળીના દિવસોમાં આવી અને રાજકોટની જુદી જુદી શેરીઓમાં, પ્લોટમાં એમણે શારદા પૂજન વગેરે નિમિત્તે અહીં આવી અને પધરામણી કરી છે. એવી મંગલમય ધરતીને પૂજ્ય લાભુભાઈ અને કુંવરજી બાપાની પ્રાર્થનાથી ગ્રહણ કરી અને ગુરુહરિ સ્વામીશ્રીએ અહીંયા એક વિદ્યાતીર્થનું નિર્માણ કર્યું. અને એ ધરતીના અને રાજકોટની ધરતીના કેવા મોટા સૌભાગ્યની વાત કે આત્મીય સ્વજન શ્રી કાંતિભાઈ ભોજાણી અને ડૉક્ટર પરમાર સાહેબ બંને મુક્તોએ વારાફરતી સ્વામીશ્રી અહીંયા પધાર્યા. આપણે જાણીએ છીએ કે 3-3.5 મહિના પહેલાં સ્વામીશ્રીએ કમરની L4 L5ની સર્જરી કરી અને ત્યારબાદ ડૉક્ટરે જ્યારે એમને વિચરણ માટે અનુમતિ આપી ત્યારે સ્વામીશ્રીએ સંકલ્પ કર્યો કે વિચરણની શરૂઆત મારે સૌથી પહેલાં સૌરાષ્ટ્ર જવું છે, જૂનાગઢની ધરતી, રાજકોટની ધરતી પર જવું છે અને પવિત્ર તીર્થસ્થાનોના દર્શન કર્યા બાદ મારે વિચરણનો પ્રારંભ કરવો છે. સ્વામીજી 3-4 દિવસના ટૂંકા વિચરણ માટે પધાર્યા હતા અને બંને આત્મીય સ્વજનોની પ્રાર્થના સ્વીકારી અને સ્વામીજી પુનઃ એકવાર રાજકોટની ધરતી ઉપર પધાર્યા અને એવી સરસ રીતે ભક્તોને સરસ મજાનું દર્શનનું અદ્ભુત સુખ અને એમાં રામનવમીનો મંગલકારી દિવસ કદાચ રાજકોટની ધરતી માટે, આપણા સૌના માટે એક ઐતિહાસિક ક્ષણ છે. આજનો દિવસ, આજની આ ક્ષણ, આ કીર્તન આરાધના ગણીએ કે હમણાં શ્રી ઠાકોરજીની આરતીનો લાવો આપણને મળશે, ગુરુહરિ સ્વામીશ્રીના આશીર્વચનનો, એ પરાવાણીના શ્રવણનો લાવો મળશે. આપણા માટે આ એક ઐતિહાસિક ઘટના છે કે આ દિવસે સ્વામીશ્રી રાજકોટની ધરતી ઉપર બિરાજતા હોય. ત્યારે એવા મંગલમય દિવસે ભગવાન શ્રી સ્વામિનારાયણના એ અદ્ભુત વરદાનોની ગુરુહરિ સ્વામીશ્રી વાત કરે છે કે કેવી અદ્ભુત કરુણા એમને આ ધરતી ઉપર વહાવી. એને સૌરાષ્ટ્રની ધરતીને પસંદ કરી ગઢપુરની અંદર 28 વર્ષ સુધી પોતે આ સૌરાષ્ટ્રની ધરતીને ગ્રહણ કરીને રહ્યા. કાઠી, કોડી, કણબી જેવી એ 200 વર્ષ પહેલાનો સમય કે જ્યારે એટલી બધી અંધશ્રદ્ધા, એટલા બધા કુરિવાજો હતા, ત્યારે ભગવાને આ ધરાતલ ઉપર આવી અને એક શિક્ષાપત્રી નાનકડો ગ્રંથ આપ્યો, એવી અદ્ભુત આચાર સંહિતા આપી જેને વિચાર, વાણી અને વર્તનની શુદ્ધિ માટે જન સમાજની અંદર એક અદ્ભુત કાર્ય કર્યું. એ શિક્ષાપત્રીની અંદર પણ ભગવાને જે સદ્ધર્મના સ્થાપનની આજ્ઞા આપી છે એ સદ્ધર્મના પ્રવર્તન માટે સ્વામીશ્રી દિવસ રાત દેશ વિદેશની ધરતી ઉપર વિચરતા રહેતા હોય છે. ભગવાન સ્વામિનારાયણે આ ધરતી પર આવી અને એવા અદ્ભુત મંદિરોનું નિર્માણ કર્યું. ગુરુહરિ શાસ્ત્રીજી મહારાજે પણ એવા અદ્ભુત મંદિરોનું નિર્માણ કર્યું. પણ ગુરુહરિ સ્વામીશ્રી એવો સંકલ્પ કર્યો કે એવા જંગમ તીર્થોનું નિર્માણ કરવું છે, એવા હાલતા ચાલતા મંદિરોનું નિર્માણ કરવું છે. અને એટલા માટે યોગી બાપાને યુવકો ખૂબ ગમતા. યોગી બાપાએ સૂત્ર આપ્યું હતું કે યુવકો મારું હૃદય છે, એમ ગુરુહરિ સ્વામીશ્રીએ યુવકો મારું સર્વસ્વ છે, યુવકો મારી પૂજા છે. પોતાના ગુરુદેવ પ્રત્યેની ગુરુભક્તિ અદા કરવા માટે અને ધર્મ સંસ્કૃતિની રક્ષા માટે, એ ધર્મ અને સંસ્કૃતિના સંવર્ધન માટે ગુરુહરિ સ્વામીશ્રીએ યુવાનોને પોતાના જીવનનું ધ્યેય બનાવ્યા. એ યુવાનો ધાર્મિક બને, એ યુવાનો પવિત્ર બને, એ યુવાનો નિર્વ્યસની બને, એ યુવાનો પ્રભુની સેવામાં નિમિત્ત બને, એવા મંગલમય સંકલ્પ સાથે સ્વામીશ્રી દિવસ રાત એના માટે પરિશ્રમ કરતા હોય છે. અને એની સાથોસાથ વર્ષો એવા યુવા અધિવેશનો કરી અને યુવાનોને અધ્યાત્મના માર્ગે દોરવા માટેનો સદૈવ પ્રયત્ન કરતા હોય છે. સ્વામીશ્રીનો એક જ સંકલ્પ છે કે હજારો એવા અધ્યાત્મના માર્ગે ચાલતા યુવાનો ગુરુદેવ ગુરુહરિ યોગીજી મહારાજના શ્રી ચરણોમાં અર્પણ કરવા છે અને એ રીતે અર્પણ કરી અને ધર્મ અને સંસ્કૃતિની એક અદ્ભુત સેવા ભક્તિ અદા કરવી છે. એ ગુરુહરિ સ્વામીશ્રી ભગવાન સ્વામિનારાયણનો એ બહુજન હિતાય બહુજન સુખાય સંદેશ લઈને જ્યાં દરેક વ્યક્તિ દેહ કરીને સુખી બને, મને કરીને, ધને કરીને, આત્માએ કરીને સુખી બને, એવા મંગલમય સંકલ્પ સાથે દિવસ રાત વિચરણ કરતા હોય છે. ભગવાન સ્વામિનારાયણના સમયના નાનકડા એક પ્રસંગની વાતનો ઉલ્લેખ કરી ગુરુહરિ સ્વામીશ્રીના આપણે આશીર્વાદ લેવા છે. એ સમયની અંદર ભગવાન સ્વામિનારાયણે કેવો અદ્ભુત કાર્ય કર્યો છે. ગુરુહરિ સ્વામીશ્રી પણ આજે A to Z ક્લાસની અંદર એ જ ભગવાન સ્વામિનારાયણનો સંદેશો વ્યાપક બનાવવા માટે દિવસ રાત જોયા વિના અવિરત વિચરણ કરે છે. એ ભગવાન સ્વામિનારાયણના યોગમાં લીમલી ગામનો એક વાઘરી કમ્યુનિટીનો જેને કે સગ્રામ નામનો વાઘરી એ ભગવાનના યોગમાં આવ્યો. ભગવાનના યોગમાં આવ્યા પછી એને પોતાના તમામ વ્યસનો મૂકી દીધા, પોતાના જીવનની આખી રીતિનીતિ બદલી નાખી. એને એક વખત ક્યાંક અહીંયા ચોટીલામાં ભાગવતજીનું પારાયણ હશે અને વિદ્વાન પંડિત ત્યાં કથા વાંચવાના હતા અને ત્યાં આવ્યા. એ ત્યાં કથાનું જ્યાં પાન કરાવતા હશે, પછી કથાના શ્રવણ પછી છેલ્લે એમ કે કોઈને કાંઈ પ્રશ્ન પૂછવો હોય
તો પૂછો. ત્યારે આ સગ્રામે પણ બીજા ભક્તો જેમ પ્રશ્ન પૂછે એને પણ એક પ્રશ્ન પૂછ્યો, અને પ્રશ્ન પૂછતા એને એમ કહ્યું કે આપ તો વિદ્વાન છો, પણ મને તો જે કાંઈ સૂઝી આવે એવો એક નાનકડો મારો પ્રશ્ન છે. અને પ્રશ્ન પૂછતા એને એમ કહ્યું કે આપ મને એ સમજાવો, મને સમજાતું નથી કે ચિત્તમાં વિષય રહ્યા છે કે વિષયમાં ચિત્ત રહ્યું છે. ભટજી વિચારમાં પડી ગયા. ઘણા બધા ભક્તોના ઘણા બધા પ્રશ્નોના ઉત્તર આપતા હતા, પણ સગ્રામ વાઘરીના પ્રશ્નોનો એ જવાબ આપવા માટે એમને મૂંઝવણ થઈ ગઈ. કથાનું વહેલું સમાપન કરી અને ઘરે જઈને આખી રાત જાગ્યા. એની પાસે જે કંઈ શાસ્ત્રો હતા એ બધા શાસ્ત્રો એમને જોઈ લીધા, પણ ક્યાંય એને આનો યથાર્થ ઉત્તર કે એક વ્યક્તિને સરસ રીતે સમજાવી શકાય એવો ક્યાંય એને યથાર્થ ઉત્તર ન મળ્યો. એમને પોતાની તબિયત સારી નથી એવું બહાનું કરી અને બીજા શાસ્ત્રીજીને ભાગવતજીની કથાનું પારાયણ એ કથા વાંચવાનું કન્ટિન્યુ કરાવ્યું અને ખૂબ મનોમંથન કર્યું, પણ ક્યાંય ન થયું. ત્યારે કોકે એમ કહ્યું કે ભાઈ આ તો ભગવાન સ્વામિનારાયણનો આશ્રિત છે અને કદાચ તમે ત્યાં જાઓ તો એનો તમને યથાર્થ ઉત્તર મળે. અને ત્યારે ભટ્ટજી પોતે ગઢપુરમાં પધારે છે. ત્યાં મહારાજ અંતર્યામીપણે એમને પૂછે છે કે ભટ્ટજી શું તમારે કાંઈ પ્રશ્ન પૂછવો છે? અને ભટ્ટજી આ પ્રશ્ન પૂછે છે. મહારાજ એનો અદ્ભુત ઉત્તર આપે છે. એ ઉત્તર લઈને ભટ્ટજી પાછા આવે છે, ફરી કથામાં આવીને વ્યાસપટ પર બિરાજે છે અને પછી એ ઉત્તર આપે છે. ત્યારે એ અભણ સગ્રામ વાઘરી અભણ કોઈ શાળામાં નહીં ગયેલો, એને કાંઈ અક્ષર જ્ઞાન નહીં મેળવેલું, એ તરત ભટ્ટજીને એમ કહે છે કે ભટ્ટજી આ જે કંઈ તમે ઉત્તર આપો છો ને એ તો મારા ભગવાનના શબ્દો હોય એવું મને લાગે છે, ભગવાન સ્વામિનારાયણ આમાં બોલતા હોય એવું મને લાગે છે. આપણે વિચાર કરીએ તો આવા સામાન્ય જનજન સુધી આવી અદ્ભુત અધ્યાત્મની વાત જે ભગવાને પહોંચાડી, રામનવમીના મંગલ દિનને પસંદ કરી અને આ ધરતી પર વધાર્યા, એમ ગુરુહરિ સ્વામીશ્રીનો પણ આ એક જ સંકલ્પ છે. અને સંકલ્પને સાકાર કરવા માટે ભગવાન સ્વામિનારાયણના એ બે જીવન સૂત્રોને વ્યાપક કરતા સ્વામીશ્રી કહે છે કે ભગવાને શિક્ષાપત્રીમાં આદેશ આપ્યો છે કે હું દેહ નથી આત્મા છું એવું માની અને દાસ ભાવે ભગવાનની ઉપાસના ભક્તિ કરવી. અને બીજો મંત્ર આપતા કહે છે કે ભગવાને અદ્ભુત વાત કરતા એમ કહ્યું છે કે દાસના દાસ થઈને વળી જે રહેશે સત્સંગમાં, ભક્તિ એની ભલી માનીશ રાચીશ એના રંગમાં. કે આપણે દાસના દાસ થઈને આ ધરતી માત્રની અંદર જે કંઈ મુશ્કેલીઓ છે, જે કંઈ પ્રશ્નો છે, જેના કારણે કજિયા, કંકાસ, રાગ, દ્વેષ જે કાંઈ છે એનું કોઈ પણ કારણ હોય તો એકમાત્ર આપણો અહંકાર છે. એ અહંકારને ટાળવા માટેની અદ્ભુત અક્ષર આની અંદર ઈલાજ બતાવતા ભગવાને કહ્યું કે આપણે હાથ જોડતા શીખી જઈએ, નાના બનતા શીખી જઈએ, સૌને મસ્તક નમાવતા શીખી જઈએ. એટલા માટે સ્વામીજી એ વાતને જુદી રીતે કહેતા કહે છે કે હે પ્રભુ, કોઈ આત્મીય બને કે ન બને, મારે આત્મીય બનવું છે. એ આત્મીયતાના જીવન મંત્રને આપણે સાથે લઈને સાકાર કરવાનો સંકલ્પ કરીએ તો આપણા જીવન માત્રમાંથી મૂંઝવણ ટળી જાય, જીવન માત્રના પ્રશ્નોનું નિરાકરણ થઈ જાય. વ્યક્તિથી લઈને સમષ્ટિ સુધી તમામ લોકોમાં એક અદ્ભુત આત્મીયતા જો સંચાર થઈ જાય તો ક્યાંય ક્લેશ કંકાસ કાંઈ રહી જ ન શકે. સ્વામીશ્રી એ જીવન ભાવનાથી યુવકોને નિમિત્ત બનાવી એ યુવા સમાજના ઉત્થાનના નિમિત્તે ગુરુહરિ સ્વામીશ્રી દિવસ રાત પરિશ્રમ કરી રહ્યા છે. ત્યારે ગુરુહરિ સ્વામીશ્રીનો પણ એ જ સંકલ્પ છે અને ગુરુહરિ સ્વામીશ્રીનો પણ એ જ આદેશ છે કે આપણા જીવનની અંદર એ દાસત્વ ભક્તિના માર્ગે આપણે ચાલવું છે. અને એ દાસત્વ ભક્તિના માર્ગે ચલાવવા માટે ગુરુહરિ સ્વામીશ્રી દિવસ રાત જ્યારે પરિશ્રમ કરી રહ્યા છે ત્યારે રામનવમીના મહામંગલકારી શુભ દિવસે ગુરુહરિ સ્વામીશ્રી રાજકોટની ધરતી પર પધાર્યા છે. ત્યારે આપણા સૌ વતી સ્વામીશ્રીના શ્રી ચરણોમાં એટલી જ પ્રાર્થના કરીએ કે આપણા એ સંકલ્પ પ્રમાણે ભગવાનના બળે, ભગવાનના ગમતામાં, ભગવાનની રીતે જીવન જીવતા અમને આવડી જાય. ભગવાનની નિષ્ઠાના બળે, ભગવાનના ગમતામાં, ભગવાનના દાસના દાસ થઈને, ભગવાનના ભક્તોના દાસના દાસ થઈને જીવી લેવું છે. ગુરુહરિ સ્વામીશ્રીએ કહ્યું કે આ વખતે રાજકોટના ભક્તોમાં એક અદ્ભુત ભક્તિનું દર્શન થાય છે. તો એ ભક્તિ અમારા જીવનમાં સનાતન બને, એ અમારા જીવનમાં શાશ્વત બને. પ્રભુ ભક્તિ, ગુરુ ભક્તિ અને પરુભક્તિના માર્ગે, પરાભક્તિના માર્ગે ચાલી સાચા અર્થમાં અમે દાસત્વને આત્મસાત કરી અને આપના વડે, આપના ગમતામાં, આપની રીતે જીવી અને આપના એ સંકલ્પના એ મિશનમાં અમે હોમાઈ જઈએ એવો બુદ્ધિયોગ, બળ અને આશીષ પ્રદાન કરો. એ જ આજના મંગલ દિવસે સૌ ભૂલકાઓની આપના શ્રી ચરણોમાં પ્રાર્થના છે. પૂજ્ય ત્યાગ સ્વામીજીએ આપણા સૌ વતી અદ્ભુત આશીષ યાચના કરી. ગૌરાંગ ઠક્કરનો સરસ શેર છે, બહુ સરળતાથી જગત જીતી જવાતું હોય છે, બહુ સરળતાથી જગત જીતી જવાતું હોય છે. આપણી આ જાતને પહેલાં હરાવવી જોઈએ. આપણી જાત હારે તો દાસત્વ પ્રગટે. આ માટે જ સ્વામીશ્રી અવિરત પરિશ્રમ કરી રહ્યા છે. પરમ પૂજ્ય સ્વામીશ્રીના આશીર્વાદ પ્રાપ્ત કરીએ એ પહેલાં આપણા BCAના વિદ્યાર્થીઓએ સ્વામીશ્રીને અર્પણ કરવા એક પ્રાર્થનાનું કાર્ડ તૈયાર કર્યું છે. તો એ વિદ્યાર્થીઓને વિનંતી કે પરમ પૂજ્ય સ્વામીશ્રીને એ કાર્ડ અર્પણ કરે. મિત્રોને નમ્ર પ્રાર્થના કે ઝડપ રાખે, કારણ કે આપણે બહુ ટૂંકા સમયમાં
કાર્યક્રમ સમાપ્તિ તરફ લઈ જવાનો છે, કારણ કે આપણે 10 ને 10 મિનિટે પ્રભુના પ્રાગટ્યની આરતી ઉતારવાની છે. હાલો 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 ચેક હાલો હાલો. પરમ પૂજ્ય સ્વામીશ્રીના આશીષ આપણે લેવાના છે. પૂજ્ય ત્યાગ સ્વામીજી આપણા સૌ વતી જે યાચના કરી એ આપણા હૃદય પર કૃપા વર્ષા થાય એવી પુનઃ યાચના સાથે પરમ પૂજ્ય સ્વામીશ્રીના શ્રી ચરણોમાં પ્રાર્થના કરું કે આપણી પર આશીષ વર્ષા કરે પરમ પૂજ્ય સ્વામીશ્રી. જે ઉત્પત્તિ સ્થિતિ લય કરે સુધી ઉચરે છે રોમ સુછિદ્ર માયાનું સમ તોટી ફરે માયા કાળ રવે સસે સુરગણો આજ્ઞાન લોપેક્ષણ એવા અક્ષરધામના અધિપતિ શ્રી સ્વામિનારાયણ વાણી અમૃતથી ભરી મધુ સમે સંજીવની લોકમાં દ્રષ્ટિમાં ભરી દિવ્યતા નિરકતા સુદિવ્ય હૈયે હેત ભર્યો મીઠો જનની સોને હાસ્ય મુકે વસ્યુ
ભગવાન શ્રી રામનો પ્રાદુર્ભાવ